મારું નામ ઝરણા પટેલ છે. હું કુકિંગ એક્સપર્ટ છું. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ શ્રી ગીતાના સિંગ તેલમાંથી ચોમાસામાં બનતું સ્પેશિયલ આખી ડુંગળીનું શાક. તો એના માટે આપણે અહીંયા શ્રી ગીતાનું સિંગ તેલ ગરમ કરવા મૂકશું. તો અડધો કપ શ્રી ગીતાનું તેલ ગરમ કરવા મૂક્યું છે. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલા અહીંયા મેં 10 થી 15 કળી આખું લસણ લીધું છે. આ રીતના આખી કળી લીધી છે, એને આપણે ફ્રાય કરી લેવાની છે. અહીંયા આ રીતનું લસણ થોડું ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલું આપણે ફ્રાય કરવાનું છે. તો લસણ સરસ ફ્રાય થઈ ગયું છે, એને આપણે કાઢી લઈશું પહેલા. અહીંયા મેં મોટું એક અડધું કેપ્સિકમ લીધું છે, એને આ રીતના મોટા ટુકડા કરી લીધા છે, એને પણ આપણે ફ્રાય કરી લેવાના છે. અહીંયા કેપ્સિકમ આ રીતના ફ્રાય થઈ ગયા છે, તો એને પણ આપણે કાઢી લેશું. હવે આ જ તેલમાં આપણે અડધી નાની ચમચી રાઈ નાખશું, થોડુંક જીરું એડ કરશું અને થોડીક હિંગ એડ કરશું. એની સાથે અહીંયા એક સૂકું મરચું અને એક તમાલપત્ર લીધું છે, એ પણ આપણે એડ કરી દઈશું. હવે રાઈ ફૂટી જાય પછી એની અંદર આપણે અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને અડધી ચમચી લસણની પેસ્ટ ઉમેરશું. હવે આ બંનેને થોડોક સાતડી લેશું આપણે. હવે એની અંદર અહીંયા મેં ડુંગળી અને ટમેટું, એક મોટી ડુંગળી અને એક મોટું ટમેટું લીધું છે, બંનેને બાફી લીધું હતું અને પછી એને આ રીતની પેસ્ટ કરી લીધી છે, એ આપણે એડ કરીશું. હવે આની અંદર આપણે મસાલા કરીશું. તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ચમચી મીઠું નાખ્યું છે, એની સાથે અડધી નાની ચમચી આપણે હળદર ઉમેરશું, એક મોટી ચમચી લાલ કાશ્મીરી મરચું ઉમેરશું. હવે આ બધા મસાલાને આની સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આ ગ્રેવીને આપણે 2 થી 3 મિનિટ સુધી આ રીતે કૂક કરી લેશું. હવે અહીંયા 5 થી 7 મિનિટ આ ગ્રેવી ઉકળી ગઈ છે, કૂક થઈ ગઈ છે. તો એની અંદર એક ચમચી આપણે સિંગદાણાનો ભૂકો નાખશું. સિંગદાણાનો ભૂકો નાખવાથી આપણી ગ્રેવીમાં થોડીક થિકનેસ આવી જાય છે અને ગ્રેવી થોડીક આ રીતની ઘટ થઈ જાય છે. આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે. હવે એની અંદર આપણે જે ફ્રાય કરીને લસણ રાખ્યું હતું એ એડ કરી દઈશું. એની સાથે જે કેપ્સિકમ ફ્રાય કરીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું. અને અહીંયા મેં એકદમ નાની સાઈઝની ડુંગળી છે, એને ફ્રાય કરી લીધી છે, એ પણ આપણે એડ કરશું. અને બધું આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. આ બધું એકદમ સરસ મિક્સ કરી આ રીતે આપણે આ શાકને 5 થી 10 મિનિટ સુધી એકદમ ધીમા ગેસ ઉપર આ રીતે કૂક થવા દેવાનું છે. આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શાકને થવા દેવાનું છે. તો અહીંયા આપણું શાક એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તૈયાર છે અહીંયા આપણું ચોમાસા સ્પેશિયલ આખી ડુંગળીનું શાક, જે ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે. તો આ શાકને આપણે રોટલા, રોટલી, ભાખરી સાથે પણ ખાઈ શકીએ છીએ. શ્રી ગીતાના સિંગ તેલમાંથી બનતી આ રેસીપી જો તમને ગમી હોય તો અમારા પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. શ્રી ગીતા ઓઇલે મને આ પ્લેટફોર્મ આપ્યું એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.